ભાવનગરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લથડી હોય તેવી ઘટના સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. કેમ કે થોડાક દિવસ પહેલાં જ રબારી સમાજના યુવકની સરા જાહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો. તે ઘટનાની સાંઈ હજુ સુકાઈ નથી ત્યારે ગઈકાલે એક યુગલ બાઇક ઉપર જઈ રહ્યો હતો. તે દરમિયાન આ યુગલને અટકાવવામાં આવે છે અને બુકાનીધારી શખ્સો દ્વારા લૂંટના ઈરાદે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવે છે. આ ઘટના બાદ નીલમબાગ પોલીસ સ્ટેશનની ટીમ દોડતી થઈ છે. ત્યારે હવે આરોપીઓને પકડવા માટે એસઓજી એલસીબીની ટીમ પણ કામે લાગી છે. તો સમગ્ર મામલો હતો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે ફરી એકવાર ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી છે. જાણે કે આરોપીઓને લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ઘટનામાં મનદીપસિંહ યાદવ નામનો યુવાન છે તે પોતાની મંગેતર સાથે હોટલ પર જમીને પરત કાળિયા બેટ વિસ્તારથી બોર તળાવ તરફ જઈ રહ્યો હતો ને આ દરમિયાન યુગલે બાઇક સાઈડમાં પાર્ક કરીને તેઓ બેઠા હતા, વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન બે બુકાનીધારી શખ્સો ત્યાં આવે છે અને છરી બતાડવા લાગે છે આ યુગલને અને કહે છે કે તમારી પાસે જેટલા પૈસા હોય, પર્સ હોય, મોબાઈલ હોય અમને આપી દો, નહીંતર પતાવી દઈશ. તેમ કહીને આમાં સામે જે મનદીપસિંહ યાદવ નામનો યુવાન છે તે પ્રતિકાર કરે છે તો આરોપીઓ ઉશ્કેરાઈ જાય છે અને છરીના ઘા ઝીંકવામાં આવે છે, જેમાં મનદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં યુવતી વચ્ચે પડતા યુવતીને પણ ઈજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ છે અને આ બુકાનીધારી શખ્સો દ્વારા જે લૂંટ ચલાવવામાં આવી છે તે મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ મામલાને લઈને પહેલાં શું કહી રહી છે આ યુવતી, જેના આખો ઘટનાક્રમ જોવો તે જુઓ. દિશાબેન અશોકભાઈ ડાકી. દિશાબેન, શું બનાવ બન્યો છે? અમે 2 મિનિટ ગાડી રહેવું મારા ફિયોન્સે બે ઘરેથી આવતા હતા. અમારે સવારના બાબતે કાંઈક બોલવાનું થયું હતું એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી. એટલે અમે આ બાજુ આવ્યા હતા, એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી આમ નીકળી જશું. તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતો ચીતો કરતા, હાલતા હાલતા વાતો ચીતો કરતા હતા. 2 જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી. ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે. મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે. તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ. એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો. અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા. આટલું લઈને ભાગી ગયા. બેનમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8 થી 10 હજાર જેવું હતું. એ જે બે હતા એમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં. ઓકે. આપણે સાંભળ્યા હતા દિશાબેન ડાભી નામના યુવતી. તેમણે તેમના મંગેતર પર જે હુમલાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને વાત કરી છે. સાથે જ આ ઘટના બાદ ભાવનગર એલસીબી, એસઓજી સહિત પોલીસની ટીમ હવે આ બુકાનીધારી આરોપીઓને પકડવા માટે કામે લાગી છે. ત્યારે શું કહી રહ્યા છે ભાવનગરના ડીવાયએસપી ગિરીશ સિંગલ, તેમને પણ સાંભળો. પોલીસ સ્ટેશનના જે કાળિયાબીટ વિસ્તાર જે છે, વિક્ટોરિયા ગાર્ડનનો જે પાછળનો ભાગ અને બોર તળાવ જે છે એની વચ્ચેનો જે વિસ્તાર જે છે ત્યાં ગઈ રાતે 10:30 થી 11ની અરસામાં આ લૂંટનો બનાવ બનેલ છે. જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે તેની જે સગાઈ જે છે મનદીપસિંહ યાદવ સાથે થયેલી હતી અને ગઈકાલે જે રાત્રે 10:30 થી 11ના સમયે આ જે બંને જે છે તે પોતાની બાઇક લઈ અને ત્યાંથી આ વિક્ટોરિયા ગાર્ડનના પાછળનો વિસ્તાર અને જે બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં પોતાની બાઇક સાઈડમાં મૂકી અને કાચા રસ્તે બોર તળાવના કિનારે વાતો કરવા માટે જતા હતા. દરમિયાન લૂંટ કરવાના ઈરાદે બોર તળાવમાંથી જે રોડ જે છે ત્યાંથી 2 અજાણી વ્યક્તિઓ આવી અને તેનું બાઇક દૂર પાર્ક કરી અને આ લોકો પાસે આવે છે, છરી બતાવે છે અને એવી ધમકી આપે છે કે તમારી પાસે જે બી રૂપિયા હોય તે આપી દો એમ કહી અને આ મનદીપસિંહ જે છે તેના ડાબા પડખે એક છરીનો ઘા મારે છે અને તેનો મોટારોલાનો જે મોબાઈલ જે છે આશરે 20,000ની કિંમતનો તે લૂંટી લે છે અને તેનું પર્સ જે છે જેની અંદર 6 થી 7 હજાર રૂપિયા હતા તે લઈ લે છે
અને જે ફરિયાદી જે છે તેનું પર્સ જે છે તે બી લૂંટી લે છે. તેની અંદર આશરે 1000 રૂપિયા અને ચાંદીનો જે છે છડા 3500 રૂપિયાની કિંમતના આ લૂંટી લઈ અને તેઓ નાસી જાય છે. આ કામે જે ભોગ બનનાર જે છે મનદીપસિંહ યાદવ એને તાત્કાલિક સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા જે આ કામના જે ભોગ બનનાર જે છે તેના જે છે તેની જે ફિયાન્સી છે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે 2 અજાણ્યા વિરુદ્ધ ઇસમો વિરુદ્ધ. પોલીસ દ્વારા આ કામે સ્થાનિક જગ્યાનું પંચનામું કર્યું છે અને ડોગ દ્વારા ટ્રેકિંગ કરવામાં બી આવેલા છે અને આ જે વિસ્તાર જે છે કાળિયાબીડ ત્યાંથી જે જ્વેલ સર્કલ અને ઇસ્કોનનો વિસ્તાર, વિક્ટોરિયાનો જે પાછળનો રોડ દિવાલનો જે રસ્તો છે, સ્વામિનારાયણ સ્કૂલનો અને સરદાર પટેલ સ્કૂલ જે છે તે વિસ્તારનો જે છે સીસીટીવી જોવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને ડોગનું ટ્રેકિંગ કરી એક રૂટ નક્કી કરવામાં આવેલા છે અને સ્થાનિક બાતમીદારોને એક્ટિવ કરી અને વહેલી તકે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવશે. થેન્ક યુ. આપણે સાંભળેલા ભાવનગરના ડીવાયએસપી ગિરીશ સિંઘલ તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને જે બોર તળાવ બાજુનો વિસ્તાર છે ત્યાં બુકાનીધારી શખ્સો દ્વારા જે છરીની અણીએ લૂંટ ચલાવીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે તે મામલે પોલીસે આરોપીઓ સામે લૂંટ, હત્યાનો પ્રયાસ તેમજ મારામારી સહિત અલગ અલગ કલમો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસ તેજ કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.